શોખીનો ઉનાળામાં સાવધાન રહેજો। સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી। અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। ગંદકીમાં પાણીપુરી બનાવવામાં આવી રહી હતી। મોટા પ્રમાણમાં જથ્થો નાશ કરીને દંડ પણ કરવામાં આવ્યો છે। તો જે હકીકત સામે આવી છે, જે વિડીયો પણ સામે આવ્યા છે, તેમાં જોઈ શકાય છે કે કેટલી ગંદકીમાં આ પૂરી બનાવવામાં આવતી હતી અને આ પૂરી અલગ અલગ જગ્યાએ તેનું વેચાણ કરવામાં આવતું હતું। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે અહીંયા તપાસ કરવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે ખૂબ ગંદકીમાં આ પૂરી બનાવાઈ રહી હતી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા। જી મિથુન, ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં જે રીતે રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે તેની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યું છે, જેને કારણે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રેડ કરવામાં આવી હતી। જેમાં ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં પાણીપુરીના જે વિક્રેતા છે અને મેન્યુફેક્ચરર છે તેમને ત્યાં એક સાથે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને જ્યાં પાણીપુરીની જે પૂરી બનાવવામાં આવતી હતી, ખૂબ જ ગંદકીમાં આ જે પૂરી છે તે બનાવવામાં આવતી હતી, જેને કારણે આ તમામ જે પાણીપુરીનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો હતો। આ સાથોસાથ દરેકે દરેક જે વિક્રેતા છે તેને દંડ ફટકારવામાં પણ આવ્યો હતો। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાય સમયથી પાંડેસરા, ઉધના, લિંબાયત આ તમામ એવા વિસ્તાર છે જ્યાં પાણીપુરીનું જે પાણી છે તે પણ ગંદુ વહેતા હોવાની ફરિયાદ મળી હતી। જે ફરિયાદના આધારે આરોગ્ય વિભાગ દ્વારા આજે આ કામગીરી કરવામાં આવી છે। જી, આભાર ચેતન, માહિતી આપવા બદલ। તો પાણીપુરી ખાતા પહેલા ચેતી જજો, કારણ કે જે રીતે આ જે દ્રશ્યો પણ સામે આવ્યા છે ને આ અહીંયા જે રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી જે પાણીપુરી મળી આવી છે તેનો નાશ કરવામાં આવ્યો હતો।